નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 6 મનોવિકૃતિની અંદર આપણે ચર્ચા કરશું. કાલે આપણે માનસિક વર્તનને થવા માટેના કારણોના સંદર્ભમાં એના વિવિધ જે પ્રતિમાનો છે આપણે એની ચર્ચા કરી. એમાં એક જૈવીય પ્રતિમાનની ચર્ચા કરી હતી. આજે આપણે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનની ચર્ચા કરશું. એની અંદર 2-3 છે. એમાં જે પહેલું જે છે એ છે મનોવૈજ્ઞાનિક જે પ્રતિમાન છે. એની અંદર આપણે જોશું મનોવૈજ્ઞાનિક પ્રતિમાનની અંદર મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન જે છે આપણે એની ચર્ચા કરશું. એની ચર્ચા કરતા પહેલા થોડીક એક વાત કરી દઉં કે આ જે મનોવિશ્લેષણાત્મક જે પ્રતિમાન જે છે કે અભિગમ છે એ સિગમન્ડ ફ્રોઈડે આપેલો છે. સિગમન્ડ ફ્રોઈડ એક એવા મનોવૈજ્ઞાનિક છે જે મનોવિજ્ઞાનની અંદર એમનું બીજા કરતા અલગ અને શ્રેષ્ઠ પ્રદાન છે, વિશિષ્ટ પ્રદાન છે. તમને એક નાની એવી વાત કહું કે જગતની અંદર 5 પુસ્તકો એવા થઈ ગયા છે. એ પુસ્તકો ની જે વિચારધારા જે છે એ વિચારધારાને કારણે જગત આખું જે પહેલા જે રીતે વિચારતું હતું જગત વિશે એના કરતા આ પુસ્તકો વાંચવાને કારણે અને એનું જ્ઞાન લોકો પાસે આવવાને કારણે લોકો આ જગત વિશે અલગ રીતે વિચારવા લાગ્યા. જે વર્ષો પહેલા જે એક મગજમાં કોન્સેપ્ટ હતો આખો ચેન્જ થઈ ગયો. એમાંનું એક પુસ્તક સિગમન્ડ ફ્રોઈડનું છે 5 પુસ્તકની અંદર. એ પુસ્તક છે મનોવિશ્લેષણાત્મકવાદ ઉપર આધારિત સિગમન્ડ ફ્રોઈડનું પુસ્તક છે. તો સિગમન્ડ ફ્રોઈડે વર્તનને સમજવા માટે, વિકૃતિને સમજવા માટે એક અલગ જ કોન્સેપ્ટ આપેલો છે. અને એ કોન્સેપ્ટ છે કહેવાય ને ચેતન અને અચેતન મન, એટલે કે અજાગ્રત મન. તો આપણે હવે થોડીક વાત કરું તમને કે જાગ્રત, અજાગ્રત અને સંપૂર્ણ અજાગ્રત આ મનનો જે કોન્સેપ્ટ જે છે એ સમજાવતા પહેલા થોડીક વાત કરી દઉં. આ જાગ્રત, અજાગ્રત કે સંપૂર્ણ અજાગ્રત મન એ આપણા મગજની અંદર કોઈ એવા અલગ અલગ મન નથી આવેલા કે કોઈ એવા વિભાગો નથી, પણ આ જે આપણું મન જે છે એ મનની 3 ભિન્ન ભિન્ન અવસ્થા છે. ક્યારેક આપણું મન જે છે એકદમ એલર્ટ હોય ત્યારે એને આપણે જાગૃત મન કહીએ છીએ. ક્યારેક આપણું મન એલર્ટ હોય પણ ખરું અને અડધું ન પણ તેને આપણે અર્ધ જાગૃત કહીએ છીએ. અને એક એવું મન છે કે જે ટોટલી અનકોન્શિયસ એટલે કે અજાગ્રત છે. એટલે કે એ બીજું કાંઈ નથી, મનની અલગ અલગ અવસ્થાઓ છે. એ અલગ અલગ નથી પણ આપણા આજુબાજુના વાતાવરણ, આપણા આજુબાજુનો અનુભવ, આપણને થયેલા અનુભવ બાલ્યકાળના કે યુવાકાળના કે આપણે જીવનની અંદર થયેલા વિવિધ કહેવાય ને અનુભવો, એ સુખદાયક હોય તો ભલે, દુઃખદાયક હોય તો ભલે, એના કારણે જે મનની લાગણીઓ, ઇમોશનલ કે સિચ્યુએશન ઊભી થાય છે એ પ્રમાણે એના ભાગ પાડવામાં આવે છે, એના પ્રકારો પાડવામાં આવે છે. બાકી મન તો એક નહીં જ છે, પણ એની જે સ્થિતિ છે એ સ્થિતિને આધારે એમ ચેતન મન, અર્ધચેતન મન ને સંપૂર્ણ અચેતન મન એવી અવસ્થાઓ નક્કી કરવામાં આવી છે. એટલે આ વાત થોડીક ધ્યાનમાં રાખજો. મગજની અંદર કઈ મનના અલગ અલગ ભાગો નથી, એની એક સિચ્યુએશન છે, એક સ્થિતિ છે, એક દશા છે. એને એના પ્રકારના સંદર્ભમાં વાત કરવામાં આવી છે. એક વાક્યની અંદર તમારે પ્રશ્ન પૂછાય છે એની વાત કરું તો મનોવિશ્લેષણાત્મક પ્રતિમાન એ સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત પ્રતિમાન છે. એ કોની વિચારધારા પર આધારિત છે? તો સિગમન્ડ ફ્રોઈડની વિચારધારા પર આધારિત છે. તો ફ્રોઈડના મતે અસાધારણ વર્તન માટે અચેતન મનમાં રહેલી દમિત લાગણીઓ, આવેગો અને અનુભવ જવાબદાર છે. તો પેલા એ શું કહે છે કે આપણું અચેતન મન છે. પેલા એ અચેતન મન હું તમને થોડુંક સમજાવી દઉં. અચેતન મનને કહેવાય ને હિમશિલા સાથે સરખાવવામાં આવે છે. જે એટલે કે જાગ્રત મન અને અજાગ્રત મન
જ્યાં તમે જુઓ છો મેં નાનું એવું ચિત્ર દોરેલું છે, એમાં તમે બરફના જે મોટા કહેવાય ને જ્યાં બરફ આચ્છાદિત પ્રદેશો હોય ત્યાં જે પાણીમાં મોટી મોટી હિમશિલા તૂટીને પાણીમાં પડી જતી હોય ત્યારે ઉપરનો ભાગ જરાક જેટલો આપણને દેખાતો, એમ આપણું મન જે છે જાગૃત અવસ્થાનું એ આ થોડોક જે ભાગ દેખાય છે એ ચેતન મન છે. જ્યારે કહેવાય ને 70 થી ઉપર કે 90 થી આજુબાજુનો જે ભાગ જે છે એ છે અજાગ્રત મન, જે અંદર પાણીની અંદર ઢંકાયેલો છે. આપણે એને અચેતન મન પણ કહીએ છીએ. તો આની અંદર આપણા જીવનભરના સારા ખરાબ દુઃખદાયક સુખદાયક અનુભવો જે છે સંકળાયેલા છે, લાગણીઓ સંકળાયેલી છે. તો આપણે વાત કરીએ કે એમનું કહેવાનો મત એમ છે કે તેમના મતે ચેતન મન અને અર્ધચેતન મન અને અચેતન મન એવી કહેવાય ને એવા 3 પ્રકારો પાડ્યા છે. એવી ઘટનાઓ અને અનુભવો સંગ્રહાયેલી હોય છે કે બધું કેમાં હોય છે, આ જે 3 છે એ 3 મનની સિચ્યુએશન અલગ અલગ થયા કરતી હોય છે. એમાં ખાસ કરીને આપણે વાત કરીએ ચેતન મનની વાત કરીએ તો કે ચેતન મનની અંદર શું સંગ્રહાયેલું છે, તો કે ચેતન મનની અંદર એવી ઘટનાઓ અને એવા અનુભવો સંગ્રહાયેલા છે જે વ્યક્તિ માટે પડકારરૂપ, દુઃખદ કે અપમાનજનક હોય અને વ્યક્તિ તેનાથી સંપૂર્ણ સજાગ અને જાગૃત છે, એટલે કે જાગૃત અવસ્થા, એલર્ટનેસ કહીએ. તો આ જે આપણું મન અત્યારે જાગૃત, તમે ભણો છો, હું ભણાવું છું, આ જાગૃત અવસ્થા થઈ. જાગૃત અવસ્થાનો મિનિંગ એવો થાય છે કે આજુબાજુ જે કંઈ બની રહ્યું છે એનાથી તમે સજાગ હોય, એનાથી તમે માહિતીગાર હોય, એને જાગૃત મન કહે. તો આવા જાગૃત મનની અંદર શું હોય, તમે જાણો છો કે આખા દિવસ દરમિયાન કે સમય દરમિયાન આપણને કેટલાય એવા અનુભવો થાય છે જે આપણા માટે પડકારરૂપ હોય છે. ઘણી વખત આપણે કોઈનું દુઃખ લાગે છે, ઘણી વખત કોઈ આપણું અપમાન કરે છે. તો સારા નસરાતી બનાવો જે છે એનાથી તમે જે એલર્ટ છો, જાગૃત છો અને એ અનુભવને તમારી મેમરીમાં સંગ્રહી રાખો છો, તો એને ચેતન મન કહેવામાં આવે છે. અંદર આ બધું સંગ્રહાયેલું હોય છે. હવે આપણે આ વાત કરીએ આપણે જાગૃત મનની. હવે આપણે વાત કરશું અજાગ્રત એટલે કે અચેતન મનની વાત કરીએ. તો કે જ્યારે અચેતન મનમાં શું અંદર સંગ્રહાયેલું છે, તો કે દમિત લાગણીઓ, પછી આવેગો, એ કે એવા અનુભવો કે જે સામાજિક અને નૈતિક રીતે સ્વીકાર્ય નથી, એટલે કે સમાજ એ બાબતોનો સ્વીકાર નથી, પણ તમને એની ઈચ્છા થાય છે, તમને એવી ઈચ્છાઓ, લાગણીઓ પ્રગટ થાય છે. પણ આવી ઈચ્છાઓ સામાજિક બાબત રીતે એ આપણે સ્વીકાર્ય નથી. જેમ કે જાહેરમાં કોઈની જોડે ફરવું, જાહેરમાં કોઈની જોડે જાતીય ચેંચાડા કરવા, આ અથવા જાહેરમાં અશબ્દ બોલવા, આ બધી એવી બાબતો છે. આપણે એને શું કરીએ છીએ કે સમાજમાં આપણી એક સારી છાપ પાડવા માટે આપણે આ બધી લાગણીઓને આપણે શું કરીએ છીએ, તો કે આ બધી લાગણીઓને આપણે દબાઈ દઈએ છીએ. એ કરતા નથી, પણ ઈચ્છાઓ તો છે જ એ બધું કરવાની. જેમ કે અમુક જાતીય બાબતો છે, અમુક જાતીય આવેશો છે, પણ આપણે સમાજ એનો સ્વીકારતા નથી, એટલે આપણે શું કરીએ છીએ, એને દબાઈ દઈએ છીએ. એટલા માટે આ બધી જ સામગ્રીઓ જે છે એ અજાગ્રત મનની અંદર એટલે કે અચેતન મનની અંદર ધકેલી જાય છે. એટલે કે આ બધી જે વિગતો છે એ અચેતન મનની વિગતથી ખાસ કરીને આપણે એમ કહીને સજાગ કે જાગૃત વ્યક્તિ હોતો નથી કે ના મનની અંદર કઈ કઈ લાગણીઓ ભરે. જેમ કે આવી બધી ઈચ્છાઓ છે, આપણે શું કરીએ, પૂરી ન થાય, જે સમાજ સ્વીકારતી નથી, નૈતિક રીતે યોગ્ય નથી, અનૈતિક છે, એટલે વ્યક્તિ શું કરવાનું, તે કે આવી બધી લાગણીઓને પોતાના મનની અંદર દબાઈ દેશે. અને દબાવવાથી આ બધા આવેશો, લાગણીઓ, ઈચ્છાઓ એ બધું અનકોન્શિયસ માઇન્ડની જતું રહેશે, એટલે કે અચેતન મનની અંદર જતું રહેશે. તો હવે એ ત્યાં ગયા પછી પણ શું થાય છે, તો ફ્રોઈડ એને થોડી સમજાવવાનો પ્રયત્ન કરે છે કે માનસિક રોગ કઈ રીતે થાય છે. હવે અહીંયા મૂળ વાત આવે છે કે ફ્રોઈડ ચેતન અને અચેતન મનની સમજૂતી, હમણાં મેં તમને વાત કરી એમ કે હિમશિલાના ઉદાહરણ સાથે આપે છે. એટલે કે મહાસાગરની અંદર તરતી હિમશિલાઓનો બહુ જ થોડો ભાગ પાણીની બહારની સપાટીમાં દેખાય છે. મેં તમને વાત કરી, બહુ થોડો ભાગ જે છે એ ચેતન મનનો ભાગ છે, એટલે કે જાગ્રત મન છે. ને જે બીજો મોટો જે ભાગ છે એ અજાગ્રત મન એટલે કે અચેતન મન જે છે એ દેખાય. તમારે એક વાક્યની અંદર દેખાય છે કે અજાગ્રત મનનો સમજૂતી ફ્રોઈડ શેના ઉદાહરણ દ્વારા આપે છે,
તો હિમશિલાના ઉદાહરણ દ્વારા આપે છે. એટલે કે મહાસાગરની અંદર જે તરતી હિમશિલા જે છે એમાં બહુ જ થોડો ભાગ પાણીની સપાટીની બહાર દેખાય છે. એ કયો ભાગ છે? તો કે જાગ્રત એટલે કે ચેતનમન છે. જ્યારે હિમશિલાની અંદર બહુ જ મોટો જે ભાગ જે છે એ પાણી સપાટીની અંદર હોય છે, તેઓ પાણીની અંદર રહેલો ભાગ, હિમશિલાનો ભાગને અચેતન મન કે ઉપર તરતા દેખાતા ભાગને ચેતન મન તરીકે ઓળખે છે. તો આ જે ઉપર દેખાય છે એ ચેતન મન છે અને નીચે દેખાય છે એ અચેતન મન. એટલે કે આપણી જાગ્રત અવસ્થા કેવી છે? બહુ થોડી છે, આપણે બહુ એલર્ટ રહી શકતા નથી. જ્યારે અનકોન્શિયસ અવસ્થા જે છે એટલે કે અજાગ્રત અવસ્થા છે એનો ભાગ ઘણો જ મોટો છે. અંદર કેટલું બધું પડેલું છે, જન્મથી લઈને મૃત્યુ. એટલે બીજા સાદા શબ્દોમાં કહું તો માત્ર આ જન્મનું નહીં પણ ગયા જન્મ જેટલા આપણે જન્મ લીધા છે એની પણ માહિતી અંદર પડેલી છે. જ્યારે વ્યક્તિને સંમોહિત કરવામાં આવે, હિપ્નોટાઇઝ કરવામાં આવે ત્યારે આ બધી સામગ્રીઓ જે છે એ બહાર લાવી શકીએ છીએ. એટલે કે અચેતન મનમાં સંગ્રહિત વિગતો જે છે એ કોઈના કોઈ સ્વરૂપે બહાર આવવાનો પ્રયત્ન કરે છે. એવું નથી હોતું કે એકદમ તમે તમારી જે લાગણીઓ છે એને તમે એકદમ દબાવી દીધી પછી એ આપણે ભૂલી જઈએ. ના, એ લાગણીઓ જે છે ને અવારનવાર બહાર આવવાનો પ્રયત્ન કરે છે. આ વિગતો ક્યારેક કહેવાય ને કે બીજા સ્વરૂપમાં પ્રગટ થાય છે, એના સ્વરૂપમાં નહીં. કારણ કે જો એના સ્વરૂપમાં પ્રગટ થાય તો આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા, કારણ કે સમાજ રીતે સ્વીકાર્ય નથી, નૈતિક રીતે સ્વીકાર્ય. આ બધી બાબતો કેવી છે તો કે અસામાજિક કહી શકીએ, બીજું અનૈતિક છે. તો એના કારણે સમાજ એને સ્વીકારતો નથી, એટલે એનું સ્વરૂપ બદલી જાય છે. એના કારણે તમે ઘણી બધી જોજો કે કોઈ વ્યક્તિને તમે બોલાવો તો જે નામથી બોલો એના બદલે બીજા નામથી બોલાવો. કારણ કે જે બીજા નામથી બોલો છે એ તમારી કોઈ એવી વ્યક્તિનું નામ છે જે તમને ગમે છે, પણ સામાજિક દબાણના હિસાબે તમે એને બોલાવી શકતા નથી. નામ લખવામાં ભૂલ થાય, બોલવામાં ભૂલ થાય. ક્યારેક કે આપણે કહેવાય ને સ્વપ્નમાં આવીને પ્રગટ થાય ત્યારે ઘણી બધી ક્રિયાઓમાં પ્રગટ. ઘણા લોકો વારા ઘડીએ નખ પોતાનો ખા કરતા હોય છે, ઘણા લોકો એમનો પગ હલાય કરતા હોય છે, કે ઘણા લોકો તમે જોતા હશો તો એક ને એક ક્રિયા કેટલી વખત કરતા હશે, જેના કારણે લખવામાં, વાંચવામાં, બોલવામાં ભૂલ થતી હોય છે. તો આ બધી ભૂલો જે છે એ ભૂલો એ અનકોન્શિયસ માઇન્ડની અંદર પડેલી જે સામગ્રી જે છે એના લક્ષણો છે, અથવા તે બીજા સ્વરૂપે એ બહાર આવે છે. ટૂંકમાં ચેતન મન અચેતન મન પર આપણું ચેતન મન જે છે ને એટલે કે જાગ્રત મન છે ને એ અજાગ્રત મન ઉપર શું કરે છે? હંમેશા કંટ્રોલ રાખવાનો પ્રયત્ન કરે છે, નિયંત્રણ રાખવાનો સતત પ્રયત્ન કરે. જેમ કે કોઈ વ્યક્તિ છે, એક્સ વ્યક્તિ છે, એને કોઈ એક્સ વ્યક્તિ જોડે પ્રેમ થઈ ગયો છે પણ સમાજ એને સ્વીકારતો નથી, બરોબર? તો શું થશે? જે એક્સ વ્યક્તિ છે એ વાય વ્યક્તિ પ્રત્યેની જે લાગણી છે એ વારા ઘડી પ્રગટ કરવાનો પ્રયત્ન કરશે, પણ જે જાગ્રત મન છે એ શું કરશે? એને દબાવી દેશે. હંમેશા આવું દબાવને કારણે એની કેટલી બધી શક્તિઓ જે છે ને ખર્ચાય છે. ટૂંકમાં આપણે કહીએ ને કે આપણી અનૈતિક કે ઈચ્છાઓ કે સમાજ સ્વીકારની એવી ઈચ્છાઓ જે છે એને વારા ઘડીએ દબાવે છે. દબાવને કારણે શું થાય છે? વ્યક્તિની અંદર જીવવા માટેની જે ઉર્જા કહીએ આપણે સાદી ભાષામાં, ઉર્જા કે શક્તિ એ ખર્ચાઈ જાય છે. જ્યારે ખર્ચાઈ જાય છે ત્યારે વ્યક્તિ પછી આવી બધી જે ઈચ્છાઓને દબાણમાં લાવવામાં નિષ્ફળ જાય છે, અને જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે એની પાસે જૂથ શક્તિઓ બચે છે. અને જૂથ શક્તિ બચવાના કારણે એની અનકોન્શિયસ માઇન્ડની અંદર રહેલી જે શક્તિઓ છે એ બહાર આવે છે. એ બીજા સ્વરૂપમાં બહાર આવવાને કારણે પછી શું થાય છે? માનસિક વિકૃતિના સ્વરૂપમાં એ પ્રગટ થાય છે. તો વિકૃતિની શરૂઆત આવી રીતે થાય છે કે વ્યક્તિ એ નૈતિક રીતે જીવવાનો પ્રયત્ન કરે છે અને અનૈતિક ઈચ્છાઓને દબાવવાનો પ્રયત્ન કરતા એક સમય એવો છે કે તેની ટોટલી ઉર્જા જે છે એ ખલાસ થઈ જાય છે, અને ખલાસ થવાને કારણે પછી એ પોતાનો કંટ્રોલ એ અજાગ્રત મન ઉપર રાખી શકતો નથી, જેના કારણે એ બધી ઈચ્છાઓ, લાગણીઓ બીજા સ્વરૂપમાં પ્રગટ થાય છે. એ માનસિક વિકૃતિઓના સ્વરૂપમાં પ્રગટ થાય છે, એમ કહી શકીએ. તો વિકૃતિ થવાની શરૂઆત આવી રીતે થાય છે. હવે વાત કરીએ કે ફ્રોઈડે વ્યક્તિત્વના મુખ્ય 3 ઉપતંત્રો દર્શાવ્યા છે. આપણે હવે એની વાત કરશું. કયા છે 3 તંત્રો? તો કે નિમ અહમ, તો એને ઈડ કહેવામાં આવે છે. પછી બીજું છે અહમ, એને ઈગો કહેવામાં આવે છે. તો ત્રીજું છે ઉપરી અહમ, એને સુપર ઈગો કહેવામાં આવે છે.
આને સાદી ભાષામાં આપણે કહીએ, ગુજરાતી ભાષામાં તો તત કે ઈચ્છા પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તત કે ઈચ્છા. આ જે છે અહમ, બરોબર, એને આપણે, અને જે આપણે તો ઉપરી અહમ છે એને અંતરાત્મા પણ કહેવામાં આવે છે. હવે આપણા જીવનમાં આ કઈ અલગ અલગ કઈ મનની અંદર કઈ એવા ભાગો નથી, પણ એ મનની અવસ્થા છે. એટલું યાદ રાખજો. આપણી લાગણી, આપણા ઇમોશનલ, એની એક અવસ્થા છે. વાતાવરણને કારણે એ ઉત્પન્ન થાય છે, પરિસ્થિતિને કારણે ઉત્પન્ન થાય છે, જરૂરિયાતને કારણે એ ઉત્પન્ન થાય છે, આપણને થયેલા સારા ખરાબ અનુભવોને કારણે આદિ 3 અવસ્થા જે છે ને એ ઉત્પન્ન થાય છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એની વાત કરીએ. પરીક્ષા પૂછાય છે તમારે. નંબર 1 નિમ અહમની વાત કરીએ, એટલે કે તત કે ઈચ્છા, અથવા ઇંગ્લિશમાં આપણે એને ઈડ કહીએ. હવે હું તમને સાથે સાથે એક નાનું એવું એક્ઝામ્પલ રાખીશ, એટલે તમને સારી રીતે સમજાય છે. જેમ કે તત જે આપણે કહીએ ને, નિમ અહમ છે ને એને એક બાળક સમજી લો, જ્યારે અહમ છે ને એ બાળકના પિતા સમજી લો. સમજવા માટેની વાત કરું છું, એક્ઝામ્પલ આપું છું. જ્યારે સુપ્રી આપણે કહીએ ને, આપણે ઉપરી અહમ એને દાદાજી સમજી લો. આ ત્રણેય વ્યક્તિ શું કરશે? એકબીજાનો ઈચ્છાઓ, ભાવનાઓ, લાગણીઓ પોતપોતાની રીતે હેન્ડલ કરવાનો પ્રયત્ન કરશે. આપણે હવે તમે જોજો એટલે તમને સારી રીતે સમજાશે. હું તમને જે વાત કરું છું, નિમ અહમને આપણે શું કીધું? બાળક જેવું કીધું. હવે તમે સાદી સિમ્પલ વાત કરીએ. બાળક જે છે એનામાં સારા ખરાબની કોઈ સમજણ હોતી નથી. એનામાં એક જ સમજણ હોય છે કે જે ઈચ્છા થઈ એનાથી સુખ પ્રાપ્તિ થાય છે તો એ ઈચ્છાને પૂરી કરી લો, કોઈ પણ ભોગે. પછી એ નૈતિક રસ્તો હોય તો ભલે, કે અનૈતિક રસ્તો હોય તો ભલે, એને એના જોડે કહી લે. એની તો એક જ ભાવના હોય છે, સુખ પ્રાપ્ત કરવું. ટૂંકમાં આપણે એમ કે નિમ અહમ જે છે એની મૂળ વૃત્તિ પર, અહમને એ મૂળ કહેવાય મૂળ વૃત્તિ પર આધારિત છે. તે એની મૂળ વૃત્તિ કઈ છે કે સુખના સિદ્ધાંતને અનુસરવું. એટલે કે જે કઈ ઈચ્છા થાય ને પ્રાપ્ત, કોઈ પણ ભોગે, કોઈ દિવસ સારા ખરાબની વિચાર જ કરવા નથી. એટલે કે નિમ અહમ જે છે ને એ બે પરસ્પર વિરોધી મુખ્ય મૂળ વૃત્તિઓ રહેલી છે. એનામાં બે વૃત્તિ રહે છે. નંબર 1 જીવન કહેવાય ને, જીવનની મૂળ વૃત્તિ એટલે કે જીજીવિષાની મૂળ વૃત્તિ. નંબર 2 મૃત્યુ એટલે કે મુર્મુષા ની મૂળ વૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે જીવનની જે મૂળ વૃત્તિ જે છે એની આપણે વાત કરીએ ખાસ કરીને, એ આપણે એની વાત કરીએ ખાસ કરીને, તો જીવનની જે મૂળ વૃત્તિ જે છે તો એની અંદર એ જીવન જીવવાની સર્જનાત્મક એટલે કે સર્જનાત્મક મૂળ વૃત્તિ રહેલી છે. જેમાં શું હોય છે મોટે ભાગે આ મૂળ વૃત્તિની અંદર? તો કે જાતીય ઈચ્છાઓ એટલે કે સેક્સ્યુઅલ ઈચ્છાઓ, અને એની સાથે સંકળાયેલો જે લિબિડો છે, બીજા કે કહેવાય ને ઇરોસ છે, એની સાથે સંકળાયેલું હોય છે. ટૂંકમાં આપણી મૂળભૂત 3 પ્રકારની છે, શારીરિક, માનસિક અને સામાજિક. આ 3 ઈચ્છાઓ છે એની સાથે જોડાયેલી હોય છે. અને આ ઈચ્છાઓ જે છે એ કોઈ પણ ભોગે એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ, એ છે મૃત્યુની જે મૂળ વૃત્તિ જે છે તેની વાત કરીએ. બરોબર? જે મૃત્યુની જે મૂળ વૃત્તિ છે એ કેવી છે? ખંડનાત્મક છે. જ્યારે ઓની કેવી હતી? જીવનની મૂળ વૃત્તિ એ પોઝિટિવ, વિધાયક પ્રકારની હતી, કે એની અંદર સુખ, આનંદ પ્રાપ્ત કરવાનું અને જીવનને સુખમય બનાવવાનું, આગળ જવાનું, એવી હતી. જ્યારે આની અંદર નેગેટિવ પ્રકારની છે. એટલે કે મૃત્યુની જે વૃત્તિ જે છે એ ખંડનાત્મક છે. તેની અંદર શું હોય છે? નેગેટિવ આવેલું હોય છે. જેમ કે આક્રમકતાની મૂળભૂત વૃત્તિ કેન્દ્ર સ્થાને હોય છે. આક્રમકતા જે છે એ 2 દિશાઓ દ્વારા પ્રગટ થાય છે, એટલે કે અભિવ્યક્ત થાય છે. ઘણી બધી વ્યક્તિની અંદર રહેલી આક્રમકતા છે ને એ 2 દિશા દ્વારા પ્રગટ થાય. તો નંબર 1 એ છે બાહ્ય દિશા. નંબર 2 આંતરિક દિશા. બાહ્ય દિશા એટલે તમે ઘણા બધા સિરિયલોની અંદર કે સમાચારોની અંદર તમે ઘણા લોકો માનસિક રીતે વિકૃત વ્યક્તિઓ જોતા હશે, જોયા હશે. એની આક્રમક વૃત્તિ જે છે ને બાહ્ય દિશામાં પ્રગટ થાય. જેમ કે ક્રિમિનલ કિલર છે એ છે, પછી બળાત્કારીઓ જે છે, પછી સમાજ વિરોધી જે પ્રવૃત્તિઓ કરે છે, આ લોકો તમે જોજો કે એ એમના અંદર રહેલા જે ભાવો જે છે ને એ બીજાને કહેવાય ને દુઃખ પહોંચાડીને, હિંસા કરી
અને એમને આનંદ. ઘણા લોકો તમે જોતા હશો કે કોઈને મારી તો નાખે પણ એના અંગના કટકાવ પણ કરી નાખે, જાતીય અંગોના પણ કટકાવ કરી નાખે, કાપી નાખે. એના જોડીએ એ મૃતદેહ જોડે એ શું કરે છે તો કે બળાત્કાર પણ કરે છે, જાતીય પાશવિતા પણ જોવા મળે છે. એના કટકા કરીને એ આનંદની અનુભૂતિ કરતા હોય છે. બીજા ઘણા વ્યક્તિઓ હોય છે પોતાના બાળકોને મારતા હોય છે અને આનંદની અનુભૂતિ કરતા હોય છે. ઘણા પતિઓ એવા હોય છે પોતાની પત્નીઓને મારતા હોય છે. નાની એવી વાતમાં કોઈ ભૂલમાં એની પત્નીઓને ઢોર મારતા હોય છે. તો આ જે વૃત્તિ જે છે એ બાહ્ય દિશાની વૃત્તિ છે, એટલે કે આક્રમકતાની વૃત્તિ એ વ્યક્તિની અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવાની, એટલે બીજાને મારઝૂડ કરવું, ગાળાગાળ કરવું, ઝઘડા કરવા કે ખૂન કરવાની જેવી પ્રવૃત્તિ સુધી પણ આ વર્તન તમને જોવા મળે છે. એ આવું કરે છતાં પણ એમના ચહેરા પર તમને કોઈ પણ પ્રકારનો પસ્તાવાનો ભાવ જોવા નહીં મળે. ઘણી વખત તમે સમાચારમાં જોતા હશો જે સિરિયલ કિલરો છે કે બળાત્કારી, તમે એનો ચહેરો જુઓ તો એ એકદમ નોર્મલી ઉભા હોય, બિંદાસ, કારણ કે આ કરવાથી એમને આંતરિક આનંદ મળતો, વિકૃત આનંદ કહેવાય આને, એ એમને મળતો હોય છે. એના કારણે એમના ચહેરા પર કોઈ ભાવ જોવા મળતો નથી. હવે આપણે એ ઘણી વખત કહીને આવી વૃત્તિ જે છે એ વૃત્તિ એ બાહ્ય રીતે પ્રગટ થાય છે. હવે આપણે બીજું જોઈએ આંતરિક રીતે. ઘણી વખત વ્યક્તિ શું થાય છે કે વ્યક્તિ બીજાને નુકસાન નથી પહોંચાડતો પણ એ સ્વને નુકસાન પહોંચાડે છે, પોતાને જ નુકસાન કરે. તમને નવાઈ લાગે કે આ આક્રમકની જે વૃત્તિ જે છે એમાં વ્યક્તિ પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. જેમ કે પોતાની જાતને દામ દેવા, પોતાની જાતને લાકડીઓ મારવી, પોતાની જાતને બ્લેડના ચેકાઓ પાડવા, કે નખ જે છે એ કરડવા, કે આંગળીઓની ચામડી ઉખેડી નાખવી, કે હોઠની ચામડીઓ ઉખેડી નાખવી, બેઠા બેઠા વાળ તોડી નાખવા, આવી બધી કહેવાય ને વર્તન એમની અંદર જોવા મળે છે. ક્યારેક તો આવા વ્યક્તિઓ આત્મહત્યા કે તેનું કે ને આત્યંતિક સ્વરૂપ હોય છે. ઘણી બધી લોકો આત્મહત્યા કરવા સુધી પણ જતા રહેતા હોય છે અને ઘણા લોકો કરી પણ નાખતા હોય છે. તો એનું રીઝન શું હોય છે કે સ્વ પીડન હોય છે, એટલે કે પોતાની જાતને જ દુઃખ પહોંચાડવું. તો આ વાત આપણે કરી, એની અંદર નિમ અહમની વાત કરી. તો હવે આપણે અહમની વાત કરી. મેં તમને એક્ઝામ્પલ આગળ પણ આપ્યું હતું કે નિમ શું છે સમજવા માટે. નિમ અહમ તો કે બાળક છે, સમજવા માટેની વાત છે. વાસ્તવમાં આવું નથી, આપણે તમને સમજાય એટલા માટે પ્રતીકો આપું છું. જ્યારે અહમ જે શું છે કે બાળકના પિતા છે, તો બાળકના પિતા હંમેશા શું કરશે, ઓલા બાળક ઉપર કન્ટિન્યુ ધ્યાન રાખશે કે આ શું કરે છે, કંઈ ખરાબ કાર્ય તો કરતો નથી. એટલે કે પિતા હંમેશા કેવું ઈચ્છે છે કે પોતાનું બાળક જે છે એ આદર્શ રીતે જીવે, વાસ્તવિકતા સાથે સંબંધ રાખે, કોઈ ખોટું વર્તન કરે નહીં, કોઈ ખોટી ઈચ્છા કરે નહીં. એટલા માટે જે કહેવાય ને નિમ અહમ ઉપર અહમ જે છે ને સતત ધ્યાન રાખે છે, બરોબર. એટલે કે એ વાસ્તવિકતાના સિદ્ધાંતો સાથે સંકળાયેલું તંત્ર છે. આ કેવું છે, વાસ્તવિક, જે નેચરલી છે એને સ્વીકારો, જે સામાજિક રીતે કે નૈતિક રીતે સ્વીકાર્ય નથી એને સ્વીકારવાનું નથી, એમ એનો મતલબ છે. એટલે કે સામાન્ય સંજોગોમાં ઉપરી કહેવાય ઉંમરની સાથે બાળકમાં નિમ અહમ પછી અહમનો વિકાસ થાય છે. જેમ બાળક થોડું સમજણું થાય ને એમ પછી એ પોતાનું ધાર્યું કરવાનું બંધ કરતો જાય છે. પછી એ સમાજના નીતિ નિયમો ધોરણો પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એનો ડેવલપ કેનો થાય છે તો કે અહમનો ડેવલપ થાય છે. અહમ એક નિયંત્રણની ભૂમિકા ભજવે. કોની પર તો કે નિયમ આપણે નિમ અહમ ઉપર એ નિયંત્રણ રાખવાની ભૂમિકા ભજવે છે. અને તે ચેતન મન સાથે જોડાયેલી અહમ જીવન અને કહેવાય ને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી નિમ અહમની માંગણીઓને પહોંચી વળવા અથવા તો તેના પર નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરે છે, પ્રયાસ કરે છે. એ હંમેશા શું કરે છે કે વાસ્તવિક રીતે જે જીવન જીવાય ને એવું જીવન જીવવું. અવાસ્તવિક કે અનૈતિક કે અસામાજિક જીવને પણ એ ધ્યાન ક્યાં સુધી રાખી શકે છે. જેમ કે નિમ અહમ છે તો સતત, જેમ કે કોઈ નાનું બાળક છે, ભાઈ ઘરમાં આઈસ્ક્રીમ લાવ્યા છે, હવે એ આઈસ્ક્રીમ બધાને ભાગે પડતો આપવાનો છે, પણ ઓલું બાળક જે છે એ એવું વિચારે કે હું જ બધું ખાઈ જઉં. તો એના પિતાજી ઘરના ધ્યાન રાખતા છે તો કોઈ ખાઈ ન જાય, પણ ક્યાં સુધી ધ્યાન રાખી શકે
એક સમય તો એવો આવે કે અહમ જે છે એ ધ્યાન રાખવામાંથી એ ક્યારેક કહેવાય ને નિર્બળ બને કે એની શક્તિ થોડી ખર્ચાઈ જાય, જેના કારણે એના પર ધ્યાન તારે ઓલું બાળક શું કરે એટલે કે અહમ શું કરે, એનું ધ્યાન ચૂકવી એટલે કે અહમ જયારે નબળો પડે, થોડોક કહેવાય ને થોડોક વીક પડે કે એને ઝોકું આવી જાય, એટલે ઝોકું મીન્સ કે એના પર ધ્યાન ન રહે અહમ પર, ત્યારે જે અહમ જે છે આપણે કહેવાય ને નિમ અહમ જે છે એનું કામ કરે. જેમ કે ઘરના કોઈ ન હોય, ઓલું બાળક સીધું ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢીને ખાઈ જાય. હવે આવું થાય ત્યારે અહમ જે છે, અહમને જે ઉપરી અહમ જે છે આપણે એને અંતરાત્મા કહીએ છીએ, સુપર ઈગો કહીએ છીએ. એ શું કરશે? અહમને ધમકાવશે. એમ કહેશે કે તે ધ્યાન ન રાખ્યું ત્યારે બાળક આઈસ્ક્રીમ ખાઈ ગયું. એટલે કહેવાનો મતલબ એમ છે કે આપણાથી જ્યારે કોઈ અનૈતિક કાર્ય થઈ જાય ત્યારે આપણને જે ગિલ્ટની ભાવના થાય છે, દુઃખની ભાવના થાય છે, એ ભાવના ઉત્પન્ન કરાવનાર એ કોણ છે? અંતરાત્મા છે, એટલે કે ઉપરી અહમ છે, અથવા તો એને સુપર ઈગો આપણે કહીએ છીએ. ક્યારેક તમે કોઈ અનૈતિક કાર્ય કરતા તો આપણે કરી લઈએ છીએ, પછી પાછળથી આપણે પસ્તાવાનો ભાવ થાય છે. આ જે પસ્તાવાનો જે ભાવ થાય છે ને, એ ભાવ ઉત્પન્ન કરાવનાર કોણ છે? તો કે ઉપરી અહમ છે. એ શું કહે છે? અહમને કહે છે કે તે કેમ ધ્યાન ન રાખ્યું, જેના કારણે અયોગ્ય વર્તન ઉત્પન્ન થયું. એટલે આ બીજું કઈ નથી, મનની અલગ અલગ આપણી સિચ્યુએશન છે. બરાબર? ઓકે. એટલે કે ઉપરી અહમ એ આદર્શવાદ અને નૈતિકતા સાથે સંકળાયેલા છે. ઉપરી અહમ સામાજિક અને સાંસ્કૃતિક નિયમો, આદર્શો, રીતિ રિવાજો વગેરે સાથે સંબંધિત છે, એટલે અથવા તો સંબંધ. એ ઉપરી અહમ કેવું છે? તો કે આદર્શોને અનુસરે છે, વાસ્તવિકતાને અનુસરે છે. ટૂંકમાં ઉપરી અહમ સારા, ખરાબ, યોગ્ય, અયોગ્ય વચ્ચેની ભેદરેખા નૈતિકતાને આધારે કરે છે. સારું કોને કહેવાય, ખરાબ કોને કહેવાય, એ આપણા નૈતિક નિયમો છે, સામાજિક નિયમો છે, એના આધારે એ નક્કી કરે છે. જે વ્યક્તિઓમાં ઉપરી અહમનો વિકાસ વધારે થાય છે તે વ્યક્તિના આંતરિક નિયંત્રણની ક્ષમતા વધે. તમારામાં સુપર ઈગો જે છે વધારે સ્ટ્રોંગ હોય તો તમે સમાજ વિરોધી કાર્ય નહીં કરો કે અનૈતિક કાર્ય નહીં કરો. પરંતુ જે વ્યક્તિમાં સુપર ઈગોનો વિકાસ થતો નથી, એવા લોકોની અંદર વિકૃતિની કહેવાય ને, વિકૃતિ થવાની પૂરેપૂરી સંભાવના. કારણ કે એ પોતે અહમ એટલે કહેવાય ને, સાદી ભાષામાં કહીએ તો જે નિમ અહમ છે એના ધૈર્ય ઉપર છે, એના કારણે કેટલા બધા પ્રશ્નો ઉભા થશે, પ્રોબ્લેમ ઉભો થશે, એના કારણે એને દુઃખદાયક લાગણીઓ ઉત્પન્ન થશે, અને અંતે એની અંદર માનસિક વિકૃતિઓ થવાની સંભાવના રહે છે. એટલે કે જે વ્યક્તિમાં ઉપરી અહમ નો વિકાસ થાય છે તે વ્યક્તિમાં આંતરિક નિયંત્રણની ક્ષમતા વધુ હોય છે. અહમ અને ઉપરી અહમ વચ્ચે વારંવાર સંઘર્ષ થાય છે, અને જો વ્યક્તિનું સમાધાન મેળવી ન શકે તો મનોવિકૃતિની શરૂઆત થાય છે. સાદી ભાષામાં અહમ અને ઉપરી અહમ વચ્ચે વારાઘડી સંઘર્ષ થતા હોય છે. કારણ કે આપણે ખાસ કરીને એમ કહીએ કે જે નિમ અહમ છે એ શું કરે છે? નૈતિક ઈચ્છાઓને પૂરી કરવાનો પ્રયત્ન કરે છે અયોગ્ય માર્ગે, ત્યારે અહમ એને દબાવવાનો પ્રયત્ન. ઘણી વખત અહમ એ ઉપર ધ્યાન રાખવાનું ચૂકી જાય છે, ત્યારે એવી ઘટનાઓ બને છે કે જેના કારણે આપણને આઘાત કે કહેવાય ને આંતરિક લાગણીઓ દુભાય છે, અને દુભાવાના કારણે ઉપરી અહમ જે છે ને સજા આપે છે, અને સજા આપવાના કારણે એની ગિલ્ટની ભાવના થાય છે, અને મનોવિકૃતિની શરૂઆત થાય છે. તો મિત્રો, અહીં આપણે આ પ્રશ્નનું પૂરો કરીએ છીએ. જે મારા મિત્રો જે છે એ જે આ વિડીયો જોવે છે કે મારી ચેનલને ફોલો કરે છે, તે વધારે બીજા મિત્રોને આ વિડીયો શેર કરે, અને આ મારી ચેનલની લિંક છે એને વધારે શેર કરે. એ ઉપરાંત જે મારા નવા મિત્રો છે એને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની જે લિંક છે કે મારા નવા વિડીયો છે એની નોટિફિકેશન તમને ઝડપી પ્રાપ્ત થાય, અને તમે એ વિડીયોનો લાભ લઈ શકો. તમને કંઈ ન ખબર પડે તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, હું તમને એનો જવાબ આપીશ. થેન્ક યુ, ગુડ બાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મુલાકાત કરશું. ધન્યવાદ.